તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું છે। વડોદરામાં સંતો મતદાન કરવા માટે પહોંચ્યા છે। ટ્રી હાઉસ સ્કૂલના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું છે। વિવેકનિષ્ઠ સ્વામી દેવ સ્વરૂપ સ્વામીએ મતદાન કર્યું છે। સંતોએ મતદારોને અપીલ કરી છે, મતદાન અવશ્ય કરો। તો સંતોએ મતદાન કર્યું છે, સંતોએ મતદારોને અપીલ કરી છે કે મતદાન અવશ્ય કરો। લોકશાહીના આ પર્વમાં ભાગ લો। બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોનું મતદાન। આજે લોકશાહીનો મહાપર્વ છે અને લોકશાહીના મહાપર્વમાં મતદારો તો મત આપવા માટે નીકળી રહ્યા છે, પરંતુ બીએપીએસ સંસ્થાના જે સંતો છે તેઓ પણ સવારમાં મત આપવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે એક સાથે 50થી પણ વધારે જે સંતો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જે રીતના પહેલાં તો બૂથમાં હું તમને બતાવવાની કોશિશ કરીશ કે કઈ રીતના 1 બાય 1 ડિસિપ્લિન વેમાં જે તમામ સંતો છે તે મતાધિકારનો ઉપયોગ કરીને એક સંદેશો સમાજમાં આપી રહ્યા છે કે મતદાન કરવું કેટલું આવશ્યક છે। આપણે અહીંયા જે મતદાન કર્યા છે તે તમામ સંતો અત્યારે પોતાના ફિંગર બતાવી રહ્યા છે, જે મતદાન કર્યું છે તેને નિશાન બતાવી રહ્યા છે। આપણે સંતો સાથે વાત કરવાનો સીધો પ્રયાસ કરીશું। શું કહેશો તમે, આજે મતાધિકારનો તમામ લોકોએ ઉપયોગ કર્યો છે, શું સંદેશો વડોદરાવાસીઓ, ગુજરાતવાસીઓને? આજે આપણે સૌ જાણીએ છીએ તેમ ગુજરાતની સ્વરાજ્ય સ્થાનિકની ચૂંટણી છે। વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ચૂંટણી થઈ રહી છે। તે નિમિત્તે આજે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાના 50થી વધારે સંતો વહેલી સવારે મતદાન માટે ઉપસ્થિત થયા છીએ। આપણા હિન્દુ શાસ્ત્રોમાં કહ્યું છે શુભસ્ય શીઘ્રમ, એટલે કે કોઈ પણ શુભ કાર્ય શીઘ્રતાપૂર્વક વહેલા અને પહેલાં કરવું જોઈએ। તો સૌપ્રથમ શુભ કાર્ય ભગવાનના દર્શન કરીને અલ્પાહાર કરતા પૂર્વે આ બીજું પવિત્ર કાર્ય મતદાનનું અદા કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। આજે ગુજરાતનું સમગ્ર ભારતની અંદર કે વિદેશની અંદર નામ પ્રસિદ્ધ થયું છે એક સુવિકસિત રાજ્ય તરીકે। તેની પાછળ આપણા બધા મતદારો છે। દર વર્ષે આ લોકશાહીના પર્વની અંદર બહુ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક આપણે મતદાન કરીએ છીએ। મતદાન આપણો હક છે, અધિકાર છે, પવિત્ર ફરજ છે। તેનો યથાયોગ્ય ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત કરીએ। આપણો મત એવી જગ્યાએ આપીએ જ્યાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું રક્ષણ પોષણ સંવર્ધન થતું હોય, જ્યાં વિકાસ અને પ્રગતિની વાતો થતી હોય, જ્યાં સદાચાર, નૈતિકતા, પ્રામાણિકતા હોય, જ્યાં સુશાસન અને સુરાજ્યની સ્થાપના થતી હોય, ત્યાં આગળ આપણો મત અદા કરીને આપણે આપણી ફરજ અદા કરીએ। આજના દિવસે આપણે રજા તરીકે ન સ્વીકારીએ, વહેલી તકે ઉઠીને પહેલું આ જ કાર્ય કરીએ અને એક આદર્શ નાગરિક તરીકે ફરજ અદા કરીએ। વંદે માતરમ, ભારત માતાની જય, જય સ્વામિનારાયણ। જે રીતના આદર્શ નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવીએ તે પ્રકારની જે સંદેશો સ્વામિનારાયણના જે સંતો છે બીએપીએસ સંસ્થાના તેઓ આપી રહ્યા છે। સાથે જ તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ નાગરિકે મતદાનથી વંચિત ન રહેવું જોઈએ અને તેમને અવશ્ય મતદાન કરવું જોઈએ। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક।